જય ગઈકાલે ઉપદેશ થયો. ઉપદેશ લેવા વાળાએ પહેલી વાર લીધો અને ચાદર ઓઢેલા વ્યક્તિએ પણ પહેલી વાર ઉપદેશ કર્યો. ઓપરેશન સફળ થઈ ગયું, સારું કહેવાય. નહીંતર વ્યક્તિ કોમામાં વયો જાય. એટલે એની ઘણા જન્મોની કમાઈ કહેવાય કે એને હુંજ્યું. નહીંતર આ હુંજવું પણ કઠિન છે. હરી હરી પુણ્ય પુંજ બીનું મિલે નહીં સંતા. પુસ્તકોમાં, તીર્થોમાં, જંગલોમાં, પહાડોમાં કે ગુફાઓમાં સત્યની શોધ કરવી વ્યર્થ છે. શોધ જો કરવી જ હોય તો અંતસ્થ આત્માનંદના ખજાનાને ખોલી આપનાર કોઈ તત્વવેતા મહાપુરુષની કરો. તો તત્વવેતા મહાપુરુષોની ખોજ બહુ ઓછા લોકો કરે. બીજે ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય માણસ. જ્યાં વિહામો ખાવા બેઠો હોય ને એને મંજિલ સમજી ત્યાં બેસી જાય માણસ. એટલે આ સંદેશો છે એ તો સતલોકનો છે. હરિગુરુ સંતો એના નિમિત્ત છે. કારણ કે આ જ્ઞાન ઉપર કોઈનો ઇજારો નથી. દળી પડી મેદાનમાં ખેલન કો સબ કોઈ જાય, જાત ભાત કા કામ નહીં અને જીતે લઈ જાય. એટલે આ વસ્તુ કોઈનો ઇજારો નથી. ભજનભાઈ કીધું ને, હંસા ગઈ તી ગુરુજીના દેશમાં. કારણ કે ગુરુજીનો દેશ એક જ એવો છે કે નિર્ભય છે, અખંડ છે અને કાયમ છે, નિત્ય છે, પ્રગટ છે. બાકીના દેશો તો અત્યારે આપણે જોઈએ છીએ બધા એકબીજા ઉપર તાપીને જ બેઠા કે મોટો દેશ, સદ્ધર દેશ નાના દેશને કોળીઓ કરીને એનું હડપ કરી લેવા માંગે. બીજા લોકો સમાધાનના બહાને પણ એને બજાવવા માંગે છે. નજર સામે આપણે જોઈ છીએ અત્યારે. કોઈ આવો આવો દેશ અમારડે જ્યાં સદાય જીવે છે સંત. શાંતુ વર્ષે છે ઝીણે ઝીણે મોતીડે, ત્યાં તમે સદાય રહેજો નિશ્ચિંત. એટલે હરિગુરુ સંતોનો દેશ જે છે ને એ નિર્ભય દેશ છે. એ દેશ તમે કાલ દેખાડ્યો ઓલાવને તો એનું કલ્યાણ થયું કહેવાય. અને આમાં પછી લોહીના નાતા જોવા બે તો ઉપદેશ ન લઈએ કે માણસ કે એ તો મારો જમાઈ છે ને મારે એની પાસેથી ઉપદેશ લેવો. કારણ કે આમ આડો ફરે તો ન કામ બધા. જેમ દક્ષ પ્રજાપતિ એના જમાઈ શિવજી હતા તો એ શિવજીને ઓળખી ન હોય કા, એના દોષ જ જોયા ઠેઠ સુધી. કારણ કે દક્ષ પ્રજાપતિ આવે એટલે બધા એનું સન્માન કરે, એને ઊભા થઈને એને વંદન કરવા પડે. તો એક વખત કોઈ દેવોની સભામાં ગયા તો બધા દેવી દેવતાઓ ઊભા થઈને એને દંડવત પ્રણામ કરીને એનું સન્માન કર્યું. તો ભગવાન શિવજીને એ લક્ષ્યમાં નહીં, એને ધ્યાનસ્થ અવસ્થામાં સમાધિ અવસ્થામાં બેઠા હતા. એને ખબર નહીં કે આ દક્ષ પ્રજાપતિ આવ્યા મારા સસરા છે ને મારે એને માન આપવું જોઈએ, એવું એને કંઈ મનમાં લક્ષ્ય નહીં. પણ દક્ષ પ્રજાપતિએ ગાંઠ વાળી લીધી કે આ બધાય દેવી દેવતા મને નમે ને આ શિવજીએ મને માન સન્માન ન આપ્યું. ગાંઠ વાળી લીધી મને. હવે કે કાંઈ વાંધો નહીં.
યજ્ઞનું આયોજન કર્યું. બધાય દેવી દેવતાઓને બોલાવ્યા, શિવજીને અને પાર્વતીને આમંત્રણ આપ્યું. બધા દેવી દેવતાઓ શિવલોક ઉપરથી પસાર થાય, પૂછેલા તમારે નથી જવાનું? તમારા સસરાની અમને તો આમંત્રણ છે, અમને છે ને તમને નથી? હગાવાલામાં આવું થાય, તમને કંકોત્રી કોઈ ન આપી હોય તો બીજા કીએલા મને આપી, તમે તો આવું નજીકના તમને ભાઈ નથી આપી. એટલે શિવજી કહે હા હા ઉતા જેવું હક નહીં, બેઠા જેવું તો દક્ષ પ્રજાપતિએ આયોજન કર્યું યજ્ઞનું અને શિવને પાર્વતીને જ આમંત્રિત ન કર્યા. તો યજ્ઞનું આયોજન તો કર્યું, કોઈ પણ તમે ધાર્મિક કાંઈ પણ આયોજન કરો તો એનો આશય અહમ ઓગાળવાનો હોવો જોઈએ, અહમને પાણી પાઈને મોટો કરવાનો ન હોવો જોઈએ. આનો આશય હતો અહમને પાણી પાઈને મોટો કરવાનો. તો શિવજીએ મને માન ન આપ્યું એટલે હું એનું અપમાન કરું. તો પાર્વતીએ જીદ કરી કે મારા પિતાશ્રીએ યજ્ઞ કર્યું છે, કદાચ એ ભૂલી ગયા હોય તો મારે જવું છે. તો કે દેવી આમંત્રણ વિના ન જવાય. તો કે મારા માતા પિતાનું ઘર છે, મારે તો જવું જોઈએ ને. તો કે મારું માનવું એવું છે કે તમે ન જાઓ તો સારું, એમાં તમારું કલ્યાણ છે. તો એને જીદ પકડી, સ્ત્રી હઠ મૂકે નહીં, મારે જવું જ છે. કારણ કે 4 જગ્યાએ વગર આમંત્રણે જવાય. ક્યાંય જાહેર સત્સંગ હોય, હરિગુરુ સંતોની સભા હોય તો અહીંયા કદાચ તમને આમંત્રણ દેતા ભૂલાઈ ગયું હોય તો તમારે એવો અહમ ન કરાય કે મને નથી કીધું એટલે હું ન જાઉં. ત્યાં વગર આમંત્રણે જવાય, એમાં આપણને કંઈ નુકસાન ન થાય. બીજું, કોઈ વ્યક્તિ મરણ પથારીએ હોય તો એની ખબર કાઢવા જવાય, પણ ખબર એવી કાઢાય કે એનું કલ્યાણ થાય એવી, કે ફલાણા ભાઈને કેન્સર હતું ને ગુજરી ગયા એવી વાત ન કરાય. એને હિંમત મળે એવા શબ્દો આપણે આપવા જોઈએ. હિંમતે મરદા તો મદદે ખુદા. એક કોઈની શમશાન યાત્રા નીકળવાની હોય, છેલ્લો વરઘોડો, તો એમાં આપણે એવું ન વિચારે કે મને કોઈ કીધું નથી તો ન જાવ, એમાં જવાય. એનાથી આપણા વૈરાગ્યને પુષ્ટિ મળશે. ત્યારે એવો પાવર ન કરે, કારણ કે એ માર્ગે હરેકને જવાનું છે. એક મિત્રને ઘરે વગર આમંત્રણે જવાય, પણ લગ્ન થઈ ગયા પછી એનો પતિ એ જેનો પરમેશ્વર છે એની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ વ્યાજબી નથી. પાર્વતી નો મહિના ગયા અને ત્યાં કોઈ એને આવકાર ન આપ્યો અને જોયું કે મારા પતિનું શિવજીનું સ્થાપન પણ નથી, બીજા બધા દેવી દેવતાઓના છે. પછી એકદમ ક્રોધિત થઈને યજ્ઞમાં બળીને ભસ્મ થઈ ગયા. આ વાત બધા જાણે છે. તો કોઈ પણ ક્રિયા છે ને એ વ્યક્તિએ પોતાનો અહમ ઓગાળવા માટે કરવાની છે, અહમને પોષવા માટે નહીં. એમાં એનું કલ્યાણ છુપાયેલું છે. કારણ કે આ સત્ય વસ્તુ સમજવામાં આડો નડતો હોય તો અહમ જ છે. ગુંજાનો લાડવો પાનબાઈ, અહમ ભાવ ગયા વિના નહીં ખવાય.
પરમાત્મા ભેગો છે છતાંય બધાય પરમાત્માના સુખથી વંચિત છે. પાણી મેં મીન પ્યાસી, સુનત મોહે આવે હાસી. કબીરજી કહે છે કે પાણીની અંદર અંદર બહાર ઉપર નીચે રોમે રોમમાં બધે પાણી જઈને માટલું દઈશું. તો જીવનું પણ એમ જ થયું છે. રજે રજ અને કણે કણમાં પરમાત્મા ભગવાન વ્યાપક હોવા છતાં પરમાત્માના સુખથી જ આ જીવ વંચિત છે. બાપુ કે મકોડામાં ગોળ ને ગોળમાં મકોડા. પરસ પરસ લપટાયો કહે મીઠા દાસ, આનો ભેદ કોક સંતે પાયો. કારણ કે પરમાત્મા હરેક જગ્યાએ વ્યાપક હોવા છતાં પણ આ જીવ પોતાનો અહમ બે અભિમાનના કારણે પરમાત્માના સુખને માણી શકતો નથી. તો પરમાત્માના સુખને જે આઠે પહોર જે હરિગુરુ સંતો માણે છે, એના સત્સંગમાં જાશો તો તમને થોડી ઘણી ઝલક મળશે. ત્યારે વ્યક્તિનો અહમ ઓગળે છે અને હરેક વ્યક્તિ દેહાધ્યાસથી ઉપર ઉઠે છે, એટલે એનું એને સુખ મળે. નહીં તો પરમાત્મા હરેક જગ્યાએ વ્યાપક છે એવું ઉપદેશમાં ગુરુજીએ તમને નક્કી કરાવી દીધું. તમે જ્યાં હોય અહીંયા પરમાત્મા ન હોય, છતાંય તમારે સમય બગાડી અને અહીંયા સત્સંગમાં આવવાની જરૂર શું ભાઈ? પરમાત્મા તો તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ ત્યાં તો પરમાત્મા છે જ, છતાં એનું સુખ તો તમને મળતું નથી. એટલે હરિગુરુ સંતોનો સંગ, સત્સંગ, ભજન એ જરૂરી છે. એટલા માટે અને આ ઉચ્ચ વર્ણ કે નીચ વર્ણની કોઈ વાત છે નહીં. તુમે જાને તુમી હોઈ જાય. ગંગા સતીએ પણ આની ઉપર વાત કરી. જાતિને પાતી પાનબાઈ, નહીં હરી કેરા દેશ માને. એવી રીતે રહેવું નિર્માન રે. તો જાતિ જોવા બેસો તો તમે જ્ઞાન નહીં લઈ શકો. બાપા કહેતા ને કે જાત ન પૂછીએ સાધુ કી પૂછ લીजिए જ્ઞાન. સોદા કરો તલવાર કા પડા રહેને દો મ્યાન. જેવી રીતે આપણે ગુરુ હરજીવન બાપા જ્ઞાતિ હરિજન હતા, તો માઢક સાહેબ બ્રાહ્મણો હોવા છતાં એની પાસેથી જ્ઞાન લીધું. ઉગમ ફોજમાં ઉગા બાપા પણ હરિજન હતા, છતાં લાભુવદા ગોંડલવાળા બ્રાહ્મણ હતા તો એને જ્ઞાન લીધું. કારણ કે જાતિ જોવા બેસો તો આનો જ આવે એવું નથી. એમ તો મીરાબાઈ તો મેવાડની મહારાણી હતા, ઊંડલો એક તો હોનું પહેરતા. તો રોહિદાસ ચમાર પાસે તો કાંઈ નહોતું, છતાંય કાંઈ એની પાસેથી જ્ઞાન લીધું. કારણ કે શરીરની જ્ઞાતિ ચમાર, જેનું જ્ઞાન છે એ ચમાર નથી કે હલકું નથી. ગોળ વેચવાવાળો ભલે ને ગમે એવો મેલો ઘેલો હોય, પણ એનો ગોળ હોનાની લગડી જેવો છે ને. આપણે કામ ગોળનું છે કે ગોળને વેચવાવાળાનું કામ? એટલે જાતિ ભાતિમાં જે અટવાણા છે ને એ 84ના ચક્કરમાં ગયા. કે ઉચ્ચ વર્ણ હોય કે નીચ વર્ણ હોય, ઉચ્ચ
ઉચ્ચ વર્ણમાં જ જ્ઞાન હોય, નીચ વર્ણમાં ન હોય એવું નથી. એ આપણી ભૂલ છે. એટલે હરિનો દેશ છે, એવાને દેખાડવો હરિનો દેશ. કારણ કે ખરેખર જેને જરૂર છે એવાને જ હરિનો દેશ દેખાડવો એમ. નહીતર વાત ઉપરથી રહી જશે. કારણ કે એની કાંઈ કમાઈ હોય, એનો અહમ વૈગડો હોય, જાતિ પાતિ અને લોહીના સંબંધથી વ્યક્તિ ઉપર ઉઠો હોય, ત્યારે જ આ વાત લઈ શકે. કે બધાના કામનું નથી આ. ભક્તિ કરે કોઈ સુરમાં જાતિ વર્ણ કુલ ખોય, અને જાતિ વર્ણ એને કઈ લેવા દેવા હોતી નથી. કારણ કે જગત જ દ્રષ્ટિમાંથી ઉડી ગયું, પછી એને જાત પાતની યારે ક્યાં કઈ લેવા દેવા રહી. એટલે જ ભજનવાણીમાં કીધું, अलख के अमल पर चढ़े योगियों को जड़ाए तरण सम जगत बादशाही. કારણ કે અલખનો અમલ જેની આંખમાં આવી ગયો છે ને, જગત છે એક તૈણા જેવું લાગે છે. પછી એનું મન કે મોહ નથી પામતું, કે લોભાતું લલચાતું નથી. નહીતર આ રૂડું રોપાળું લોભામું લલજામું જગત મૂકી, પાણી માગે ત્યાં દૂધ મળે, કાજુ બદામ પિસ્તા આઈસ્ક્રીમ આવે, એ મૂકી અને સત્સંગમાં આવવું એ કોઈ નાની સૂની વાત તો નથી. ઘરમાં ખાવા ટુકડો એનો એમ કે અમારે ઉપવાસ છે, તો એ ઉપવાસની કોઈ વેલ્યુ નથી. કે ખાવા મળતું નથી ને લાંધણ કરે ઉપવાસ છે. પણ કાજુ બદામના ડબરા ભર્યા ઉપવાસ કરે તો એ સાચો ઉપવાસી કહેવાય. આવો 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 થતું હોય, માનપાન મળતા હોય, અને એ બધું મૂકી અને સત્સંગમાં આવવું, એ તો પરમાત્માની પૂર્ણ કૃપા હોય તો જ શક્ય બને. પૂર્ણ ગુરુ કૃપા મિલી પૂર્ણ ગુરુ કા જ્ઞાન. કે ગુરુની પૂરેપૂરી કૃપા હોય તો જ આ માર્ગ પૂજે. હાચવાળાને આ માર્ગ પૂજે. દિલની વાતું કેને દઈ દૂજે. પ્રેમી મળે તો એના પ્રેમને પૂજે, હાચવાળાને આ માર્ગ પૂજે, એમ કીધું. એટલે ભક્તિ મહાપુરુષના કામની છે. કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં છુપાઈને ગમે તે કરશે, એ વહેલા મોડું બહાર આવશે આવશે ને આવશે. પાતાળમાં કે ગુફામાં છુપાઈને કોઈ વ્યક્તિ ખરાબ કામ કરશે, કાંઈ કોઈને ખબર નથી, તો એ બહાર આવશે. જેમ પ્રહલાદના ગુરુ સરીબાઈ મનાઈ હોવા છતાં ભોયનું કહીને એમાં ભજન કરતા હતા, તો ઓલા બિલાડીના બચ્ચાને જીવતદાન આપ્યું, તો પ્રહલાદીના ચરણોમાં પડ્યો, તમારા ગુરુ કોણ છે? કોઈને ખબર ન પડે એમ ભક્તિ કરી તો બહાર આવી. ભક્તિ કરે પાતાલ મેં પ્રગટ હોય આકાશ, દાબી દુબી ના રહે કસ્તુરી કી વાસ. જંગલમાં જાવ એટલે હરણ નજીકમાં એટલે કસ્તુરી વાસ આવ્યા વગર નહીં નો લીધો. તો હરણ તો ઠીક છે કે 4 પગ વાળું પશુ કહેવાય, જાનવર કહેવાય. એમાં કોઈ આચાર્ય ન હોય કે એને ઉપદેશ આપે. એટલે એ તો એને એવી ભ્રાંતિ થાય કે બહારથી ખુશ્બુ આવે એટલે બહાર દોડે. એટલે કાં કોઈ શિકારી શિકાર કરી નાખે, અને કાં કોઈ પારાધી છે એને પકડીને મારીને ખાઈ જાય. નહીં તો એની એક જ જગ્યાએ બેઠું બેઠું મોજમાં ખુશ્બુ લીધે રાખે, તો એને કોણ રોકવાનું છે? તો એ તો પશુ યોની છે, એટલે એને આ જ્ઞાન નથી.
પણ મનુષ્યને તો વિશેષ બુદ્ધિ આપી છે પરમાત્માએ. હે અર્જુન, મનુષ્યોમાં જે રાજા છે એ હું છું. તો આપણને પણ ઉપદેશ નાણે ગુરુએ રાજાઓના પણ રાજા બનાવી દેવામાં આવ્યા. છતાંય આપણને ભ્રાંતિ થાય, સુખ માટે બહાર દોડતા હોય તો એમાં કોઈ શું કરે? ગુરુનું જ્ઞાન તો સાચું છે, તો શિષ્યને ભરોસો નથી તો એનું શું કરવું? એની કોઈ દવા તો આવતી નથી કે એને ઘૂંટીને પાઈ દે. એના માટે તો હરેક શિષ્યએ પોતે જ મહેનત કરવી પડશે. તો તમે આ લોકોને જ્ઞાન આપી દીધું, તમે એક એનું બીજ વાવી દીધું, હવે એના માટે મહેનત તો એને કરવાની રહી. જેમ તમે આટલા વર્ષોથી મહેનત કરો ત્યારે તમે આ કક્ષાએ પહોંચ્યા કે ઉપદેશ લીધા ભેગા એટલે પહોંચી ગયા તમે. કેટલી સેવા, સત્સંગ, ભજન, હરિહર, એટલા સત્કર્મોમાં આપણે ભાગીદાર થયા હતા ત્યાં તમે આટલે પહોંચ્યા. ત્યારે આપણે આટલી કક્ષાએ પહોંચ્યા ત્યારે ગુરુની બે વાણી આપણે કોઈ સાંભળે છે આપણા પાસે. એ તો ઘરને નથી સાંભળતા. આ બાપા ઘરે બેઠા બેઠા ભજન ન કરે તો ઘરના એમ કે તમારું ચહકી ગયું લાગે, તમે જ્યાં જાતા હોય ત્યાં જાઓ, અહીંથી રહેવા દો. ડોશી એમ કે મારો પાડો એમને ગાંગરીને મરી ગયો. હા, એટલે આ વાત તો શું છે, ખરેખર જેને જરૂર હોય ત્યાં જ કરવા જેવી છે. કારણ કે બકાલાના ગ્રાહક માર્કેટમાં બહુ છે, હીરાના ગ્રાહક નથી. અને આ તો હીરાનો પણ હીરો છે, અમૂલ્ય હીરો. સદગુરુએ કૃપા કરીને હરિ હીરો આપ્યો મારા હાથમાં. એ હીરાનો પણ હીરો છે. ગીતામાં પણ કીધું કે મારા નામમાં કે ગીતા શાસ્ત્રમાં જેને વિશ્વાસ ન હોય એવા ભાઈ આ જ્ઞાન કથવું નહીં, તો મૌન રહેવું. ગંગા સતીએ કંઈ કીધું હોય, કુપાત્રની આગળ વસ્તુ વાવીએ પાનબાઈ, સમજીને રહીએ આપણે ચૂપ. કારણ કે જરૂર નથી એની પાસે વ્યર્થ વાણી વિલાસ કરવાથી ફાયદો શું? એના કરતાં મૌન રહીને શ્વાસે શ્વાસે સમરણ ન કરી. समरण की सुध लेते हैं भीड़ पड़े गजराज, जाका कूड़ में કોઈ નહીં થાકો ગરીબ નિવાજ. કારણ કે તમારા શ્વાસ આયા ખર્ચો જોઈએ એની યાદીમાં છે જ, એનાથી અજાણ્યું કાંઈ નથી. સંસારમાં કેટલા શ્વાસ ખર્ચી છે એ પણ એની યાદીમાં છે. લેખે મેં વહી ઘડી બાકી કે દિન બાદ. કાલ તમારા ગુરુની કૃપા થઈ ગઈ કે આખી રાતના શ્વાસ આમાં ખર્ચાણા, તો 4-5 રોજનું કામ તમે કરી લીધું. એટલે હું કાલ વહેલો આવી ગયો એટલે હું રજા ન પાડું, એટલે મારે તમારી હારે હું થઈ જાઉં, વાંધો ન આવે. મને એમાં તો ગુણુભાઈ કાલ સવાર પડ્યું, આજ લગભગ ન હોય, ત્યાં તો આજે આવ્યા. આને તો વાંધો નહીં, આને તો વાંધો નહીં, દિવસના ઉતારીએ. કારણ કે આચાર્ય ને બાપુજી એને તો કોઈ કઈ કહે નહીં. પછી પૂછ્યું મેં કીધું કાંઈ રસોઈ કે કાંઈ કર્યું છે કે ના? અમે મુઠિયા ઢોકળા દૂધીમાં બને. વચન કે તમે જાઓ છો કે લઈ જાઓ. વિચાર તો મોડો છે. વિચાર મોરો જ હતો ને. લક્ષ્મી ઘરે આવ્યું તો મને કે તમે કે ગુરુ ઘરે જાઓ ને, હું તો કે બાટલો દેવા કાંચન ફરી જાઉં તો લઈ જવાનું તો હું મોડો જઈ શીખી. એમ આવવાનું થયું તમારે. ટૂંકમાં પછી તો
આવ્યું પછી મેં કીધું તો પછી ઈ કે મારે વાં કામ હોય કાલનું કંઈક આયોજન કરવું હોય આજે તો વાર લાગશે ત્યાં કંચનભાઈની ઘરનો પ્રોગ્રામ છે પછી વાર લાગશે કે કાંઈ વાંધો નહીં, હું જાઉં એ આપણે જોયું કેવું કે અશ્વિન આવ્યો ને એ ખરેખર આવીને કહી ગયો એ અહીંયા આવી પછી ધ્યાન આપે બોલો નારું કહ્યું બરોબર સત્સંગમાં બેઠા લેવનારો લે. મનન કર્યું આપણે ત્યાં ખબર પડે કે એ બોલનારાએ ધક્કો માર્યો તમે જાઓ જાઓ. તો એ ગોઠવી દીધું આપણે બધું એવી રીતે. એટલે બાપુ ઘણી વાર સત્સંગમાં તમે આવ્યા તો તમને કોઈ લઈ આવે છે લઈ આવે છે. કોક લઈ આવે કોક લઈ આવે જ છે એટલે આપણી ઓલી નથી આપણે ઘણી વખત હચું ડચું હોય છે આ. થઈ જાય બોલો. જેવી રીતે લો ચુંબકની મોટી પ્લેટ રાખો તો લોખંડના કટકા બટકા ખીલ્યું છોલના ગુજરાતી મેળે ખેંચા થાય છે. જોવો તો એમ લાગે કે આ ખીલી આમ ગઈ, આ નટ ગઈ, બોલ્ટ ગયો, પણ એની ગતિ નથી, ગતિ લો ચુંબકની છે. ખરી. જોવામાં એવું આવે કે આની ગતિ છે, પણ જાજા સમય લગી લોખંડની ખીલી કે બોલ્ટ કે કાંઈ પણ એને લો ચુંબક એને ચોઈટું રહીએ ને તો અમુક સમય એનામાં પણ લો ચુંબક તો શક્તિ આવી જાય. પછી નટ બોલ હોય ને તો એ રાખે ઝીણા ઝીણી ખીલી હોય ને ટેકસ જેને કે એ ખેંચાઈ જાય એની પાસે, સમજ્યા? તો પરમાત્મા છે એ તો ચુંબકનું પણ ચુંબક છે. એ તો ભાઈ જાદુનું પિંજરું છે સમજ્યા. એમાં જો કેદ થઈ ગયા ને તો તમે છટકી ન શકો. કારણ કે પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષો તો ચુંબકનું પણ ચુંબકીય તત્વ છે. રામ સુખદાસે ક્યારે કીધું હોય કે તમારા પુરુષાર્થથી સત્સંગ મળતો નથી, કેવળ ભગવત કૃપાથી મળે. ખરી. એટલે ભગવાનની કૃપા તમારી ઉપર થાય તો જ તમે આવી શકો. નહીં તો અટાણે કોઈને ટાઈમ છે? અમે આપણા પાપના ઢગલા કેટલા परमात्मा तो ईजी है लेकिन हम बीजी है, हमारे पास टाइम नहीं है. ભિખારી હોય તો એને ટાઈમ નથી, અને કરોડપતિ હોય તો એને ટાઈમ નથી. ભિખારી તમે જો 5-10 મિનિટ તમે કઈ સામું નહીં જો ને મેળવી જાય, ટાઈમ નથી ખાતે. બીજી 2 દુકાને લઈએ તો 2 રૂપિયા આપે, 4 રૂપિયાનો વકરો થઈ જાય ને. ત્યારે આ તો આરો કંજૂસીઓ લાગે. કેટલી વાર ત્યાં ઊભો થયો તો મારો 5 રૂપિયા દેતો નથી. જાજી વાર અહીંયા ખોટી નહીં થાય. હવે તો પાંચ રહેતા નથી. અમારા તહેવાર ઉપર ઓલા છોકરા આવે ને ડોલકું વગાડતા હોય ને ઓલી ચાબુકું મારે હાટા હાટ, તો મારે કંઈક ફોનમાં વાત ચાલુ એના આવડો હટાકા વાળો આવે ને તો હું એના સામું જોઉં તો એ વિયો જાય બાજુની દુકાનમાં વિયો ગયો. ત્યાં મારો દીકરો ફોનમાં જોઈતો આની પાસે હું લઈ લઉં વિયો છે. અને નવરો હોય ને તો હું એને કહું 2 ફટાકા હજી મારે એટલે 10 ને 20 લે. પણ કંઈક થાય એવું ફોન ઉપર વાત ચાલુ હોય નહીં આવી જાય. તહેવાર ઉપર આવા આવતા હોય સમજા. નો દેવું ભાવ નો આપણો, પણ કંઈક કામમાં હોય તો આપણે એમ થાય 5 મિનિટ પછી થઈ. પણ એ લોકો ઊભા નો રહે કારણ કે એની પાસે ટાઈમ નથી. ભિખારી પાસે ટાઈમ નથી, વિચાર તો કરો. તો ધનવાનો પાસે ટાઈમ ક્યાંથી હોય? આ તો હરિગુરુ સંતોને હૃદયમાં એક વિશાળતા પડી છે કે જીવ માત્રનું કલ્યાણ હો, એટલે એની પાસે ટાઈમ છે કે આ જીવનું કોઈ પણ કાળે કલ્યાણ થાય. મનુષ્ય ફેરો મળ્યો છે, આને મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે તો આ એનો બેડો પાર કરી લે એવો એનો ભાવ હોવાથી એ લોકો પાસે ટાઈમ છે. નિષ્કામ સેવા, એમ નિષ્કામ ભક્તિ. તો
तुम्हारा कोई भी कर्म ईश्वर की संतुष्टि के लिए होता हो, संतुष्टि के लिए होता हो, तो तुम्हारा कोई भी कर्म महापूजा बन जाएगा. ઈશ્વરની પ્રસન્નતા માટે તમે કોઈ પણ કર્મ કરો છો તો તમારું હરેક કર્મ છે ને એ પૂજા જ છે. કારણ કે બે હાથ જોડીને પૂજા કરો એટલી જ પૂજા નથી. બે હાથ જોડીને પૂજા કરવા કરતા એક કોક ગરીબના આંસુ લૂછવા માટે લંબાયેલો હાથ છે ને એ એના કરતાં શ્રેષ્ઠ છે. ઘણા લોકો એમ માને કે બે હાથ જોડીને પૂજા કરી એ પૂજા. આ ગરીબ લોકો તો એનો આપણે ઈજારો લીધો છે તો એના કર્મે દુઃખી થાય ભલે થતા. તો એવું વિચારીને આપણે આપણું પાપ કર્મ બાંધી દઈએ. એવું વિચારવું એ આપણે ન જોઈએ. કે બીજાનું બુરું વિચારવા માત્રથી આપણું બુરું થાય છે. એટલે જ ગુરુજીએ આપણે બધા જ્ઞાન માર્ગમાં પાસ ન થયા, આમાંય નહીં થયા હતા તો કદાચ વળી તમે આપી દીધું હોય, જમાઈ પાસેથી મેળવી લીધું હોય કે ભાઈ સાકર આપે તો લેવી નહીં, કદાચ આવું બન્યું હોય. આવું બને તો નહીં એવું. એટલે જ ગુરુજીએ આપણને કીધું કે ભાઈ તું જ્ઞાન માર્ગમાં તું નિષ્ફળ ગયો બચ્ચા, હવે હું તારું છે ને તન મન ધન છે ને તને જ્ઞાન ગંગામાં જબોડીને પાછું આપું છું કે આને તું તારા બાપનું માનતો નહીં, શુદ્ધ અને પવિત્ર કરીને આપું છું. અને આપણને ભક્તિ આપી, મન કર્મ વચન નહીં, કે મનથી કોઈ દિવસ કોઈનું ખરાબ ચિંતન ન કરવું, કર્મ એવું ન કરવું કે બીજો ફસાઈ જાય ને આપણે છટકી જાય, અને વચન એવું ન બોલવું કે કોઈના હૃદયમાં રહેલો નારાયણ ડૂબાઈ જાય. હવે આટલું થાય ને તોય ઘણું છે. કારણ કે ભક્તિ છે એ શ્રેષ્ઠ છે. ભક્તિ કરવાવાળાને જ્ઞાન થાય છે એવો નિયમ છે, પણ જ્ઞાન કરવાવાળા પાસે ભક્તિ આવે એવો કોઈ નિયમ નથી શાસ્ત્રોમાં. લે કર વાત લે. એટલે ભક્તિ છે એ શ્રેષ્ઠ છે. ભક્તિ સ્વતંત્ર સકલ સુખ ખાની, બીનું સત્સંગ ન પાવહી પ્રાણી. સત્સંગ કરી પ્રાપ્ત થતી નથી. એટલે પરમાત્માની આપણા ઉપર પૂર્ણ કૃપા કહેવાય કે આટલી બધી ફાસ્ટ લાઈફમાંથી આપણને એ સત્સંગ માટેનો સમય આપી દે છે. એનો ઉપકાર આપણે જેટલું માનીએ એટલું ઓછો. એટલે સદગુરુ મહારાજને આપણે હૃદયથી પ્રાર્થના કરી કે આવીને આવી તમારી કૃપા અમારા ઉપર વરસતી રહે, સત્સંગ અમને કાયમ માટે મળતો રહે એવી તમે અમારી ઉપર કરુણા કૃપા કરતા રહો. સતગુરુ મહારાજ.